એ મારા યુટ્યુબના વાલા મિત્રો, સવારના જય શ્રી કૃષ્ણ. એક રાહગીર હોય છે, ભયંકર તાપ પડતો હોય છે, 42, 43, 44 ડિગ્રી તાપ પડતો હોય છે. ચાલતો ચાલતો જતો હોય છે. જતાં જતાં એક જતાં રસ્તામાં એક ઝાડ દેખાય છે. સીસમનું ઝાડ, ઠંડકવાળું ઝાડ હોય છે. એ ઝાડના છાંયડે એ બેસે છે. ઝાડના છાંયડે બેસે કે પરસેવો થોડો સુકાઈ જાય પછી થોડો આગળ ચાલતો જવું. ઝાડના છાંયડે બેઠો છે. સામે જ એની સામે ઘર દેખાય છે. ઘરની બારી ખોલીને એક વ્યક્તિને ઇશારો કરે છે, પાણી પીવું છે. પેલા એ બી ઇશારામાં હા પાડી, પીવું છે. બેઠો મનમાં વિચાર કરે છે કે કેટલો સારો વ્યક્તિ છે, હું બેઠો છું ને મને પાણીની ઓફર કરી, એમ વિચારીને બેઠો હોય છે. સારા વિચાર કરતો છે. 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ થઈ જાય છે, પાણી નહીં આવતા, એના વિચાર બદલાઈ જાય છે. કેવા લોકો હોય છે આ દુનિયાની અંદર, પાણીનું પૂછે છે તો એ પાણી પૂછ્યા પછી 15 મિનિટ સુધી આવતા નહીં, પાણી નહીં આવતા, ખાલી પૂછવા ખાતર પૂછે, એમ કરીને ઊભો થઈને એ ચાલવા માંડે છે. એટલામાં સામેથી ઘરનો દરવાજો ખોલે છે અને એક જણ ગ્લાસ લઈને આવે છે. ગ્લાસ લઈને આવે છે અને કહે છે કે સોરી, મારી ભૂલ થઈ ગઈ, માફ કરજો મને, કારણ કે આટલી બધી ગરમી હતી, પાણી લઈ મને એવું થયું કે લાવો તમારા માટે શ્રીખંડજી બનાવી દઉં. તો શ્રીખંડજી બનાવવા બેઠો એમાં થોડીક વાર લાગી ગઈ ભાઈ. પેલા કે કેટલો સારો માણસ છે ને પાણી પીને, પાણીનું પૂછીને મારા માટે શ્રીખંડજી લઈને આવ્યો, કેટલો સારો વ્યક્તિ કહેવાય કે છે. ભગવાન આવા દુનિયામાં બહુ ઓછા વ્યક્તિ બનાવે. ગ્લાસ જલ્દી હાથમાં લે છે, પીવે છે. પીયા પછી અંદર શ્રીખંડજીમાં ખાંડ જ નથી હોતી, સુગર જ નથી હોતી. તો પાછો પેલો મનમાં વિચાર કરે, કેવા મારા પીવડાવે છે તો દિલથી પીવડાવતા પણ નથી, અંદર ખાંડ પણ નથી. યાર કેવા વ્યક્તિ કહેવાય, એના કરતાં તો પાણી લાવ્યો તો આ તો કેવું યાર, ખારું ના, નહીં અંદર કંઈ ટેસ્ટ જ નહીં, ને ખોટું ઉલટું ના બી ના પડાય, આવો વિચાર કરે છે. પેલો ભાઈ કે તમે થોડુંક પી ગયા, મેં પૂછવાનું ભૂલી ગયો, હું સુગર પાઉચ લઈને આવ્યો છું, તમને કેટલી સુગર જોઈએ મને ખબર નથી, એટલે હું આ સુગર પાઉચ લઈને આવ્યો હતો, પણ તમે થોડું પી લીધું કે તમારે જેટલી સુગર જોઈએ એટલી નાખી દો. પાછો પેલાનો વિચાર બદલે, બિચારો કેટલો સારો માણસ છે કે મારી હેલ્થ કોન્શિયસ છે કે ભાઈ મને કદાચ ડાયાબિટીસ હોય, આ હોય, તે હોય, સુગર બીમારી હોય તો કે પૂછીને સુગર નાખેલી સારી, આમ. એટલે એ વિચાર કરે છે. વાર્તાનો અહીં અંત આવે છે. મારો કહેવાનો મિનિંગ, દુનિયામાં દરેક વ્યક્તિને તમે જ્યારે કીધું ને આપણે અહીં મળ, તમે ત્યાં મળી નહીં શકતા, પલે માણસના વ્યક્તિ પર તે વિચાર બદલાતા હોય છે. અને એવા વિચાર બદલાવતા હોય છે ને કે તમે બિલીવ ના કરી શકો. તમારો પડોશી તમારા માટે શું વિચારે તમને નહીં ખબર. 4 વાર મદદ કર્યું, 1 વાર ના પાડે એટલે તમારા માટેનો વિચાર બદલાઈ જાય. 5 વખત તમે ના પાડ્યું ને 1 વખત હા પાડો તો તમારો વિચાર બદલાઈ જાય. એટલે આ દુનિયાની અંદર કોઈના વિચાર શક્તિ સાથે લડવાની જરૂર નથી. તમારા મનમાં જે છે એ જ તમારે કરવાની જરૂર છે. એ જ તમારે જે આ પીરસવાનું છે એ જ તમારે પીરસવાની જરૂર છે. તમારે જ કર્મ કરવાની જરૂર છે. આટલું કહીને મારા વિડીયોના પૂર્ણ વિરામ કરું છું. મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.